હેલો ફેમિલી, સ્વાગત છે તમારું બીજી વાર મારા નવા વિડીયોમાં। તો આજે અમે વિડીયો બનાવવાના છીએ કંઈક અલગ જ, અને વિડીયોની શરૂઆત મેં કરી છે બપોરના 1 વાગે। અને આમ વિડીયો બનાવવાનો નહોતો, પણ આજે સ્પેશિયલ મકાઈની પાપડી બનાવવાની છે। તો મકાઈની પાપડી માટે આજે અમે સ્પેશિયલ વિડીયો બનાવવા જઈ રહ્યા છે। તો એના માટે જો પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે દેશી ચૂલા પર। અને આ છે અમારી દીવું। હાય કહી દે। હાય। આજે આપણે શું બનાવવાનું છે? મકાઈની પાપડી। મકાઈની પાપડી। તો પછી આપણે પાછા મળીએ। જો આ છે લોટ જે રેડી થઈ ગયો છે, અને આ ચૂલા પર ગરમ પાણી મૂકી દીધું છે। તો આવી રીતના છે કાંઈ। તો આજે આવું કંઈક છે, તો એના માટે તમે સ્પેશિયલ વિડીયોમાં બન્યા રહેજો। તો હસારો ને જીરું ને એવું નાખી દીધું છે ને હવે એમાં અંદર મીઠું એડ કરી દીધું છે। જો તો મસ્ત મજાનું પાણી ઉકળી ગયું છે, એમાં હસારો જીરું ને એવું એડ કર્યું છે ને લાસ્ટમાં મીઠું એડ કરવાનું છે। જો તો મસ્ત મજાનું એવું અધરૂણ આવી ગયું છે, પાણી બરાબર ઉકળવા લાગ્યું છે પાપડી માટેનું। હવે પાછું એને ઢાંકી દેવાનું છે। હવે બરાબર એને ઉકળવા દેવાનું। તો સરસ મજાનું એવું એડ થઈ રહ્યું છે। જો તો લોટ એડ થઈ રહ્યો છે પાપડીઓ માટેનું। પાણી મસ્ત મજાનું એવું ગરમ થઈ ગયું છે। હવે ધીરે ધીરે એમાં પાણી બધું, તો ફેમિલી જોઈ રહ્યા છો મસ્ત મજાનો લોટ રેડી થઈ ગયો છે। અને હવે આપણે એમાં થોડી વાર પછી તેલ ને બધું એડ કરવાનું, ને આપણે કેમ રોટલીનો લોટ બાંધતા હોય એવી રીતના લોટ બાંધવાનો, ને પછી આપણે એની પાપડી બનાવવાની છે। તો જ્યારે લોટ બાંધીએ ત્યારે હું તમને બતાવું કે લોટ કઈ રીતના બાંધવાનો છે। અને જો મસ્ત મજાનું એવું રેડી થઈ ગયું છે ને હવે મમ્મી એને ઢાંકી દીધું છે। થોડી વાર માટે એને બફાવા દેવાનું છે। તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો। ચાલો, તો આવી રીતના લોટ રેડી કરવાનો હોય છે, જેમાં આપણે રોટલીનો લોટ કેમ બાંધીએ એ રીતના ખીરાનો લોટ બાંધવાનો, જેથી એનાથી પાપડી સરસ મજાની થઈ। જોઈ રહ્યા છો તમે, આવી રીતના એના ગુલ્લા બનાવી દેવાના ગોળ ગોળ। અને આ છે પાપડી બનાવવાનું મશીન, અને આ છે પાપડી નાખવા માટેનું સુપડું, ગામડામાં કહેવાય આને સુપડું। અને થોડુંક તેલ લઈ લીધું છે, અને અહીંયા બફાવા માટે મૂકી રાખ્યું છે, ને અહીંયા બંધાઈ ગયું છે। તો તમે બન્યા રહેજો। જો તો આવી રીતના મસ્ત મજાની પાપડી બની ગઈ છે। પછી એને તડકામાં ખાટલા પર સૂકે નાખવા માટે જવાનું, અને એ નાખવા જવાની છું હું। મકાઈની પાપડી, પછી મશીન, પછી ગુલ્લા, ને પછી પાપડી। ચાલો, તો મસ્ત મજાનું પાપડીઓ નાખવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે। આ છે પાપડી, તમે જોઈ રહ્યા છો। જો પાપડી આ રીતના નાખવાની છે, અને આવી જ રીતના કંઈક પાપડી નાખવાની છે। અને મારી પાપડી નાખવાની છે, એટલે ફટાફટ હું તમને બતાવી દઉં તમે જોઈ શું કહેવાનું છે। એ કે છે મારા માટે બી પાપડી બનાવવી પડશે। તો જો ચાલો, તો આવી રીતના પાપડી નાખવાની છે। તમે જોઈ રહ્યા છો। તો આવી રીતના આપણે પાપડી બનાવીને આખો ખાટલો ભરવાનો છે। ગામડામાં આ રીતના પાપડી બનાવતા હોય છે। તો તમે એના માટે સ્પેશિયલ વિડીયોમાં બન્યા રહેજો। તો ફેમિલી, હું પાપડીઓ સૂકે નાખવા જઈ રહી છું। સ્પેશિયલ મસ્ત એવી મકાઈની પાપડી જોઈ રહ્યા છો તમે। આ છે મકાઈની પાપડી, ને સીવો અમારો મસ્તી કરી રહ્યો છે, ને પરીને જગાડી રહ્યો છે। જો તો મસ્ત મજાની પાપડી હું સૂકે નાખી રહી છું। જોઈ રહ્યા છો, સરસ મજાની છે પાપડી।
છે ને મસ્ત મજાની એવી પાપડી. ચાલો તો મસ્ત મજાની એવી પાપડી તૈયાર થઈ ગઈ છે. બધી પાપડી બનાવી દીધી છે. જુઓ તો મકાઈની પાપડી. ખાટલો ભરાઈ ગયો છે, હજી થોડો બાકી છે. તો સરસ મજાની એવી મકાઈની પાપડી છે. તો ને અમારા શિવભૈયા તમે શું કયો છો? પાપડી ખાવા આવજો કે કાઈક તો બોલો. પાપડી ખાવા તો બધા આવજો કે સબસ્ક્રાઇબ કોમેન્ટ કરજો એમ કે છે. અને આ છે અમારી પલ્લો. હાય પલ્લો. પલ્લો યા પલ્લો. અને આ છે ની મામી જે પલ્લો ને રમાડી રહ્યા છે. જો પલ્લો, અમારી પલ્લો રમી રહી છે. અને આ ખાટલો જો શિવાભાઈ ઉચકી રહ્યા છે. જો તો દૂરથી આવી પાપડી જોવાય છે. જે થોડું બાકી છે ખાટલો ભરાવાની. હેલો. પાપડી મસ્ત મજાની મકાઈની. અને તમે ચા સાથે બી ખાઈ શકો છો. તમારે જે રીતના ખાવી હોય એ રીતના. ઉડી જાય એમ નથી ને વાળો ને હરેલો છે. હો જો તો મસ્ત મજાની ખાટલો ભરીને પાપડી બનાવી દીધી છે. મારા મમ્મી અને મારી બેને બનાવી છે. મેં તો કઈ મદદ નથી કરી. જો તો એ લોકોએ મસ્ત પાપડી બનાવી છે. મારે લઈ જવાની છે રાજકોટ, એના માટે એ લોકોએ પાપડી બનાવી છે. તો તમને મકાઈની પાપડી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને તમે જો ક્યારેક આવી રીતના પાપડી બનાવી હોય તો નાનકડી કોમેન્ટ કરજો. ને તમને જો મારો આજનો વિડીયો ગમ્યો હોય તો એક નાનકડી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને તમે જોઈ રહ્યા છો પાપડીને. સારું, તો આજનો વિડીયો હું અહીંયા પૂરો કરવા જઈ રહી છું. મળીશું બીજી વાર. ત્યાં સુધી બાય બાય.